નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 5 એનો સ્વાધ્યાય એનો દાખલા ભાગ ત્રીજો. મિત્રો, મેં તમને પહેલાં કીધું છે કે આ પ્રકરણના દાખલા સરળ છે, પણ આ દાખલામાં આપેલી માહિતી તમને એકત્રિત કરવી અને એ માહિતીને આધારે કયા સૂત્રનો ઉપયોગ કરવો, જો આટલી વસ્તુ જો તમને આવડે તો તમને દાખલાનો જવાબ સરળતાથી આવડશે. મિત્રો, તો આપણે શરૂ કરીશું આજે 5.8. મિત્રો, 5.8 નો દાખલો કે 0.5 લીટર H2 0.8 બાર દબાણે 2 લીટર ડાય ઓક્સિજન 0.7 બાર દબાણે 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દાખલ કરવામાં આવ્યો તો વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થશે? મિત્રો, અહીંયા બે વાયુ છે, એક હાઇડ્રોજન વાયુ છે અને બીજો ઓક્સિજન વાયુ છે. આ બંને વાયુને ભેગા કરવામાં આવે તેથી આપણે કુલ દબાણ શોધવું પડે. કુલ દબાણ માગ્યું છે તો કુલ દબાણ બંને ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર હશે. ડાલ્ટનના નિયમના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. મિત્રો, H2 ને O2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કે આંતર પ્રક્રિયા થતી નથી, તેને પરિણામે તેનું કુલ દબાણ એ હાઇડ્રોજન વાયુના આંશિક દબાણ અને ઓક્સિજન વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થશે. તેથી આપણે હાઇડ્રોજન વાયુ માટે દબાણ શોધવું પડશે, ઓક્સિજન વાયુ માટે પણ આપણે દબાણ શોધવું પડે અને તેના માટે આપણને વિવિધ માહિતીઓ આપેલી છે. પહેલા હાઇડ્રોજન વાયુ માટે આપ્યું છે, કદ આપ્યું છે, એટલે V બરાબર આપણે લઈશું 0.5 લીટર. V બરાબર 0.5 લીટર. દબાણ આપી દીધું છે P. કેટલા દબાણે છે મિત્રો? તો 0.8 બાર દબાણ છે. પરંતુ આ બંને વાયુને 1 લીટર કદ ધરાવતા પાત્રમાં ભરવામાં આવે છે, એટલે આ જે હશે એ પ્રારંભિક સ્થિતિ હશે. મિત્રો, પ્રારંભિક સ્થિતિ હશે, યાની કે શરૂઆતની સ્થિતિ હશે. પ્રારંભિક સ્થિતિ આપણને પ્રારંભિક સ્થિતિએ કદ આપી દીધું છે 0.5 લીટર. દબાણ પણ એ વખતે આપી દીધું છે મિત્રો 0.8 બાર. હવે બીજી સ્થિતિ લઈએ. વિદ્યાર્થીઓ, હવે આ વાયુને 1 લીટર કદ ધરાવતા પાત્રમાં ભરવામાં આવે છે, તેથી બીજી સ્થિતિ કદ બદલાઈ ગયું, 1 લીટર થઈ ગયું અને એ વખતે એનું દબાણ કેટલું મિત્રો એ આપણે શોધવાનું છે. પ્રારંભિક સ્થિતિ એટલે V1 P1, અહીંયા V2 P2. સમગ્ર પ્રણાલી દરમિયાન, સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન મિત્રો અચળ રાખવામાં આવે છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, એટલે અચળ તાપમાને બોયલના નિયમ અનુસાર P1 V1 is equal to P2 V2. શોધવાનું છે આપણે P2. P2 બરાબર P1 V1 upon V2 મિત્રો. તેથી P1 ની કિંમત આપણને છે 0.8, V1 ની કિંમત છે 0.5. કેટલા લીટર પાત્રમાં? બંનેનું એકમ સમાન છે, 1 લીટર પાત્રમાં ભરીશું એટલે 8 પંચા 40, એટલે મિત્રો 0.40 બાર થશે. આ જે મૂલ્ય થયું એ મૂલ્ય કોના માટે થશે? હાઇડ્રોજન વાયુનું. એટલે 1 લીટર કદમાં હાઇડ્રોજન વાયુનું દબાણ આપણને 0.40 બાર જેટલું થશે મિત્રો. તે જ પ્રમાણે હવે આપણે ઓક્સિજન માટે પણ શોધી શકીએ. ઓક્સિજન માટે પ્રારંભિક સ્થિતિ આપણને આપી દીધું છે. પ્રારંભિક સ્થિતિ મિત્રો, પ્રારંભિક સ્થિતિએ શું આપ્યું છે આપણને? કદ પણ આપ્યું છે અને દબાણ પણ આપ્યું છે. કદ 2 લીટર આપ્યું છે.
2 લિટર. એ વખતે દબાણ પણ આપી દીધું છે. દબાણ કેટલું આપ્યું છે આપણને? 0.7 બાર દબાણ આપી દીધું છે. 0.7 બાર દબાણ. બીજી સ્થિતિ લઈએ. બીજી સ્થિતિ તમને કદ આપ્યું છે. આ બંને વાયુઓ 1 લિટર પાત્રમાં, તેથી બંને વાયુનું બીજી સ્થિતિએ કદ સમાન થશે, 1 લિટર થશે. અને એ વખતે દબાણ કેટલું? P2 આપણે શોધવાનું છે. અહીંયા પણ અચળ તાપમાન હોવાથી બોયલના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે. તેથી P1 V1 P2 V2. આપણે P2 શોધવાનો છે. P2 ને કરતા બનાવવું. કિંમત મૂકી દો. P1 બરાબર 0.7, V1 ની કિંમત 0.2 અને કદ V1 1 લિટર એટલે મિત્રો કેટલું થશે? 1.4 લિટર થશે. આ જે મૂલ્ય આવ્યું એ ઓક્સિજન વાયુ માટે હશે, એટલે P of O2 મિત્રો, તો P of O2. હવે આ મૂલ્ય આમાં મૂકી દઈએ. તેથી કુલ દબાણ શોધવું હોય તો હાઇડ્રોજનનું આંશિક દબાણ 0.40 બાર છે, જ્યારે ઓક્સિજનનું 1.4 છે. તેથી મિત્રો જવાબ થશે 1.8. મિત્રો 1.8 બાર દબાણ થશે. મિત્રો આ આપણો આન્સર આવ્યો. સિમ્પલ દાખલા છે. મેં તમને પહેલા કીધું, આપેલી માહિતી એકત્રિત કરો, જરૂરી સૂત્રો કયું એના આધારે આપણને પ્રાપ્ત થશે, અને એ માહિતીના આધારે જરૂરી સૂત્રમાં કિંમત મૂકી દો મિત્રો, એટલે આપણો જવાબ આવી જશે. એટલે 5.8 એ બિલકુલ સરળ દાખલો હતો. હવે મિત્રો 5.9 લઈએ આપણે. सत्यावीस डिग्री सेल्सियस तापमाने 2 बार दबाणे वायुनी घनता 5.46 ग्राम DMQ जणाई STP तेनी घनता કેટલી થશે મિત્રો? તો આપણને અહીંયા માહિતી આપી દીધી છે કે એક વાયુ છે, તેની ઘનતા 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે પ્રારંભિક સ્થિતિ આપણે લઈએ. પ્રારંભિક સ્થિતિ તાપમાન આપી દીધું છે. તાપમાન મિત્રો કેટલું આપ્યું? 27 ડિગ્રી સેલ્સિયસ. અને હંમેશા આપણે દાખલો ગણીએ ત્યારે તાપમાન કેલ્વિનમાં જ લેવાનું, એટલે 300 કેલ્વિન તાપમાન. એ વખતે દબાણ પણ આપી દીધું છે 2 બાર. એ વખતે તમને ઘનતા આપી દીધી છે D 5.46 ગ્રામ પ્રતિ લિટર પણ કહી શકાય મિત્રો. ચાલો હવે આપણે શોધવાનું છે STP એ તેની ઘનતા કેટલી મિત્રો? તો STP એ ઘનતા એનો અર્થ એમ થયો કે બીજી સ્થિતિ મિત્રો. STP એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણ. STP ની અંદર બે મૂલ્યો છુપાયેલા છે. બે મૂલ્યો આવી જાય. બે મૂલ્યો. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે પ્રમાણિત તાપમાન કેટલું? તો કે 273 કેલ્વિન એ પ્રમાણિત તાપમાન છે મિત્રો, એટલે 273. એ વખતે દબાણ પણ કેટલું? તો કે 1 બાર જેટલું, એક વાતાવરણ અથવા 1 બાર જેટલું. પણ એ વખતે ઘનતા કેટલી શોધવાનું છે. તો હવે આ બંને પરિસ્થિતિને આધારે આપણે STP એ ઘનતા શોધવી છે. તો આપણે પ્રારંભિક સ્થિતિ T1 P1 D1
T2 P2 હવે એ ઘનતા, તાપમાન, દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ મિત્રો. તો ઘનતા બરાબર Pm upon RT. Pm upon RT આ આપણું સૂત્ર છે. ઘનતા આવ્યું, દબાણ પણ આવ્યું, R પણ આવ્યું, T અને M એ આપેલા વાયુનો અણુભાર સૂચવે છે. આ સૂત્રને આધારે આપણે કેટલા મૂલ્યો અચળ છે મિત્રો એ પણ લઈ શકીએ. છતાંય આપણે સૂત્ર મૂકીએ D1 બરાબર P1 એટલે 2. M ની કિંમત આપણને ખબર નથી પણ M તરીકે જ રાખીશું. R પણ અચળ છે. T કેટલો મૂકીશું તો કે 300 મિત્રો. એ જ પ્રમાણે હવે આપણે D2 માટે પણ મૂકી શકીએ. D2 બરાબર Pm દબાણ કેટલું તો કે 1 bar. M આપણને ખબર નથી એટલે આપણે એમ જ મૂકીશું. R અચળાંક છે. T કેટલું તો 273 કેલ્વિન તાપમાન. હવે આપણે D2 શોધવાનું છે અને પરિણામ નંબર 1 કહીશું અને પરિણામ નંબર મિત્રો 2 કહીશું. તેથી બંનેનો ગુણોત્તર લેતા યાની કે ભાગાકાર લેતા તો D2 upon D1 is equal to પેલું D2 લીધું છે એટલે 1 ગુણાકારમાં M ભાગાકારમાં R ગુણાકારમાં 273. હવે D1 છે ભાગાકાર એટલે વ્યસ્ત છે એટલે આપણે વ્યસ્ત લખી શકીશું મિત્રો. R ગુણાકારમાં 300 પછી 2 ગુણાકારમાં M. મિત્રો આ તો સાદું રૂપ તો તમને આવડે. વ્યસ્ત છે D1 ભાગાકારમાં મૂકવાનું છે એટલે આપણે પણ વ્યસ્ત મૂકી દઈશું ગુણાકારમાં. આ સૂત્ર તો તમને ખબર હશે મિત્રો. હવે આમાંથી R નો લોપ થઈ જશે, M નો લોપ થઈ જશે, અજ્ઞાત કિંમત તો ચાલી ગઈ. હવે D2 શોધવાનું છે મિત્રો. D2 બરાબર 300 ભાગાકારમાં 2 ગુણાકારમાં 273 અને D1 આપણે D1 અને પેલી દિશામાં લઈ જઈએ ભાગાકાર છે જમણી બાજુ લઈ જાવ તો ગુણાકારમાં આવે. મિત્રો D1 ની કિંમત પણ આપણને ખબર છે કેટલી છે 5.46. આમ 5.46 કિંમત ત્યાં મૂકી દઈએ. 300 ગુણાકારમાં 5.46 2 ગુણ્યા 273 તો મિત્રો કેટલો જવાબ આવશે? આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી જો તમે શોધશો તો 3 જવાબ આવશે. 3 ગુણાકારમાં 3.0 ઘનતાનો એકમ કયો છે તો કે અહીંયા ઘનતાનો એકમ ગ્રામ પ્રતિ DMQ આપેલા છે એટલે આપણે પણ ગ્રામ પ્રતિ DMQ લઈ શકીએ. મિત્રો આ આપણો આન્સર થશે. સરળ છે. ઓકે તો આમ સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. હવે આવ્યો 5.10 મિત્રો. હવે 5.10 મો દાખલો આપણે અભ્યાસ કરીશું. એ પણ સરળ દાખલો છે. મેં તમને પહેલા પણ કીધું મિત્રો વિદ્યાર્થીઓ આ કેમિસ્ટ્રીના દાખલામાં આપેલી કિંમતો કઈ છે એકઠી કરો. કયું શોધવાનું છે, કયું મૂલ્ય શોધવાનું છે એ તમે ધ્યાનમાં લો. એને સાંકળતું સૂત્ર લઈ લો. સરળતાથી તમને જવાબ આવડે. હવે આપણે 5.10 મો જોઈએ. 5.10 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે 34.05 મિલીલીટર ફોસ્ફરસ બાષ્પનું વજન 0.0625 ગ્રામ થાય છે તો ફોસ્ફરસનું મોલર દર કેટલું? ફોસ્ફરસનું અણુ સૂત્ર કેટલું? મિત્રો
આ દાખલાની રકમમાં કેટલાકના પુસ્તકમાં 0.1 બાર આપ્યું છે, પરંતુ એમાં સુધારો કરજો, 1 બાર કરજો. એટલે કેટલીક જો તમારી પાસે જૂનું એડિશન ધરાવતું પુસ્તક હશે તો જૂના એડિશનમાં 0.1 બાર આપ્યું છે, તો એ 0.1 બાર નહીં લેતા 1.0 બાર લેજો તો જવાબ આવશે, નહીતર નહીં આવે. અને 0.1 બાર જ છે એટલે આ કિંમત ધ્યાનમાં નહીં લેવાની, આપણે આ કિંમત ધ્યાનમાં લેવાની. હવે કઈ માહિતી આપેલી છે? માહિતી તો પહેલું તો તમને તાપમાન આપી દીધું છે 546 ડિગ્રી સેલ્સિયસ, 273 ઉમેરો એટલે કેલ્વિનમાં રૂપાંતર થાય 819 કેલ્વિન થશે. ત્યાર પછી તમને દબાણ આપી દીધું છે 1.0 બાર. ત્યાર પછી કદ આપી દીધું છે, કદ 34.05 મિલીલીટર એ તમને કદ આપી છે મિત્રો. પણ અહીંયા ધ્યાન આપો, સૂત્ર અનુસાર આ મૂલ્યમાં ફેરફાર કરવાનું કે કેમ એ હું તમને સમજાવું છું. ત્યાર પછી વજન આપ્યું છે W 0.0625 ગ્રામ. શોધવાનું શું છે તો કે મોલર દર, યાને કે અણુભાર શોધવાનો મિત્રો. તો પછી આ બધાને સાંકળતું સૂત્ર કઈ? તો આ બધાને જ સાંકળતું સૂત્ર P V W T. તો એને સાંકળતું સૂત્ર PV બરાબર WRT/m. આ બધા મૂલ્યોને એક સાથે સાંકળતું સૂત્ર PV બરાબર W/mRT. મિત્રો અહીંયા આપણે P ની કિંમત આપી છે, V ની આપી છે, W ની, T ની, M ની, પણ R તો અચળાંક છે અને એ અચળાંકનું મૂલ્ય તમારે મિત્રો યાદ રાખવું જ પડે. અને એનું જે મૂલ્ય છે એ 8.314 ગુણાકારમાં 10⁻², 12 લીટર મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. એનો અર્થ એમ થયો કે R નું જ્યારે પણ ઉપયોગ કરો ત્યારે દબાણ બારમાં હોવું જોઈએ. છે રૂપાંતર કરવાની જરૂર નથી. ત્યાર પછી કદ લીટરમાં હોવું જોઈએ. તો મિત્રો કદ લીટરમાં છે ના મિલીલીટરમાં છે, માટે આ મૂલ્યને આપણે ફેરફાર કરવો પડે, રૂપાંતરિત કરવું પડે. મિલીલીટરનું આપણે લીટરમાં રૂપાંતર કરવું હોય તો 10⁻³ વડે તમે ગુણો એટલે લીટરમાં રૂપાંતર થઈ જશે. મોલ વજન ભાગાકારમાં અણુભાર એટલે આ મૂલ્ય મોલ સૂચવે છે. હવે T તાપમાન કેલ્વિનમાં જ હોવું જોઈએ, જે મેં તમને સમજાવ્યું. આના આધારે આપણે અણુભાર શોધવાનો છે મિત્રો. તો આપણે અણુભાર સરળતાથી શોધી શકીએ. અણુભાર m ને કરતા બનાવો, m બરાબર PV ભાગાકારમાં WRT. કિંમત મૂકી દો. દબાણનું મૂલ્ય કેટલું મૂકીશું તો કે 1 વાતાવરણ. મારી ભૂલ થાય છે મિત્રો, એમને કરતા બનાવીએ તો પછી આપણે PV ને ભાગાકારમાં લઈ જવો પડે. મારી ભૂલ હતી મિત્રો, સુધારી દઈએ. આ તો સરળતાથી ખ્યાલ આવે. એમ ડાબી બાજુ જાય ગુણાકારમાં, આ PV જમણી બાજુ જાય ભાગાકારમાં. W ની કિંમત કેટલી છે તો 0.0625. R ની કિંમત કેટલી છે 8.314. તાપમાન કેટલું છે તો તાપમાન 819 છે. દબાણ કેટલું છે તો દબાણ 1 વાતાવરણ. મારી ભૂલ છે હજુ, અહીંયા 10⁻² મૂકવા પડે. પછી તાપમાન
19 મૂકવાનું. વિકત કદ કેટલું મૂકીશું તો કદ તમને આપેલું છે 34.05 ગુણાકારમાં 10⁻³ આનો જવાબ કેલ્ક્યુલેટરની મદદથી શોધશો તો 124.58 લગભગ 125 ગ્રામ. અણુભારનો એકમ છે ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ એ એનો એકમ છે મિત્રો. એટલે સરળતાથી આપણે જવાબ ગણી શકીએ. એટલે દાખલા સિમ્પલ છે મિત્રો. આપેલી માહિતી એકઠી કરો. આ બધાને સાંકળતું સૂત્ર યાદ રાખો, કિંમતો મૂકી દો, તમને સીધો જવાબ આવી જાય. હવે 5.11 મો દાખલો. 5.11 એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા તંબુમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવી હતી, પરંતુ તે પોતે મિશ્રણ પ્રક્રિયા કરવાનું ભૂલી ગયો. પરંતુ તેણીએ ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો. થોડા સમય બાદ તેનું ભૂલનું જ્ઞાન થયું અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું તો 477 ડિગ્રી સેલ્સિયસ જણાયું. તો હવાનો કેટલો અંશ એ પાત્રમાંથી બહાર નીકળી ગયો હશે મિત્રો? તો ધ્યાન આપો કે એક વિદ્યાર્થી હતો, ચંબુ. મિત્રો આ ચંબુ છે. એને કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાની હતી? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાની. પરંતુ એ પ્રક્રિયા કરવાનું ભૂલી ગયો અને એને ફ્લાસ્ક ઉપને બર્નર ઉપર ગરમ કરી. મિત્રો આ બર્નર છે. એને બર્નર ઉપર આ ત્રિપાળી છે, જરૂર નથી આકૃતિ વ્યવસ્થિત દોરવાની, આ તો સમજૂતી. પછી થોડા સમય પછી એને પોતાની ભૂલનું જ્ઞાન થયું, ભૂલની ખબર પડી અને પાયરોમીટરની મદદથી પછી એનું તાપમાન માપવામાં આવ્યું. તો એ તાપમાન 477 ડિગ્રી સેલ્સિયસ જણાયું. તો પછી કેટલી હવા બહાર નીકળી ગઈ હશે? કારણ કે તાપમાન વધારો તો હવા કે વાયુના કદમાં વધારો થાય એટલે એ હવા બહાર નીકળી જાય. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. હવે આપેલી માહિતી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ છે મિત્રો. દબાણ કેટલું? તો કે ચંબુ પાત્ર ખુલ્લું છે, માટે એની પર લાગતું જે દબાણ છે એ દબાણ વાતાવરણના દબાણ જેટલું છે. એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ છે. દબાણ તો બદલાતું જ નથી, દબાણ અચળ છે. માત્ર તાપમાન બદલાય છે અને તાપમાન બદલાય એટલે કદ પણ બદલાય મિત્રો. તાપમાન બદલાય એટલે કદ બદલાય. હવે શરૂઆતનું તાપમાન તમને આપી દીધું છે. શરૂઆતનું તાપમાન કેટલું આપ્યું છે? 27. પરંતુ આપણે 273 ઉમેરીશું, 300 કેલ્વિનમાં રૂપાંતર કરીશું. ત્યાર પછી અંતિમ તાપમાન આપ્યું છે. અંતિમ તાપમાન કેટલું આપ્યું છે? 477. એમાં આપણે 273 ઉમેરી દેવા પડી એટલે આપણો સરવાળો 750 કેલ્વિન થશે. ધારો કે શરૂઆતનું કદ
આપણે કેટલું લઈશું? v1 લઈશું. શરૂઆતનું કદ આપણે કેટલું લઈશું? તો v1 લઈશું. તો પછી અંતિમ સ્થિતિ કદ કેટલું લઈશું? ધારો કે v2 ધારો. આ તાપમાને કદ v2 થશે. દબાણ અચળ છે. તો મિત્રો કયા નિયમનો ઉપયોગ કરીશું? તો આપણે ચાર્લ્સના નિયમનો ઉપયોગ કરીશું. અચળ દબાણે તો ચાર્લ્સનો નિયમ, અચળ તાપમાન તો બોયલનો નિયમ, અચળ કદ તો કેલ્યુશેકનો નિયમ. તો અહીંયા ચાર્લ્સના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે મિત્રો. ચાર્લ્સનો નિયમના સૂત્ર અનુસાર v1 upon T1 is equal to v2 upon T2 થશે. તો મિત્રો આની આધારે અંતિમ કદ આપણે શોધીશું. v2 પાત્રમાં અંતિમ કદ કેટલું? તો v2. તો v2 ને કરતા બનાવીએ તો આપણને v1 T2 upon T1. v1 ની કિંમત આપણે મિત્રો મૂકી દઈએ. v1 શરૂઆતનું કદ તો v1 જ છે. T2 કેટલું? તો મિત્રો આપણે શરૂઆતનું તાપમાન તો અહીંયા T1 લઈશું, તો અહીંયા આપણે T2 લઈશું. અંતિમ તાપમાન 750 છે. શરૂઆતનું કેટલું છે? તો તે 300 છે. કેલ્ક્યુલેટરની મદદથી જો તમે આનો જવાબ શોધશો તો 2.5 v1 થશે. આમ અંતિમ કદ આટલું મિત્રો. તો પછી બહાર નીકળતી હવાનું કદ કેટલું? બહાર નીકળતી હવાનું કદ તો કે શરૂઆતનું કદ એમાંથી બાકી રહેતું કદ આપણે શોધીશું. અંતિમ કદ શોધીશું. પાત્રમાં જે બાકી કદ છે એ આપણે કદ શોધીશું. અંતિમ કદ એટલે કે અંતિમ સ્થિતિ એ કદ આપણે શોધીશું. મિત્રો બરાબર સમજી લો. પરંતુ શરૂઆતનું કદ ઓછું હશે. બંનેના તફાવત જેટલું બહાર નીકળતી હવાનું કદ હશે. શરૂઆતનું કદ ઓછું હશે, તાપમાન વધે તો કદ વધે. માટે આપણે આ બંનેનો તફાવત ધન આવવો જોઈએ અને તફાવત ધન હંમેશા માનાંકમાં આવવો જોઈએ. એટલે આ રીતે પણ લખી શકાય અંતિમ કદ ઓછા શરૂઆતનું કદ. જ્યારે પણ આવા પ્રકારનો દાખલો હોય કે કેટલું બાકી રહ્યું તો હંમેશા બે મૂલ્યોનો તફાવત લેવાનો અને એ તફાવત માનાંકમાં લેવાનું, ધનમાં લેવાનું. શા માટે સૂત્ર બદલ્યું? તો મિત્રો અંતિમ કદ જે v2 હતું 2.5 v1 હતું, જ્યારે શરૂઆતનું જે કદ હતું આટલા તાપમાને જે કદ હતું એ v1 ધાર્યું હતું આપણે. પરંતુ આટલા તાપમાને વાયુનું તાપમાન વધ્યું એટલે કદ વધ્યું. એટલે કેટલું થઈ ગયું? 0.5. એટલે મોટું મૂલ્ય આપણે આગળ લઈશું, નાનું મૂલ્ય પાછળ લઈશું. બંનેનો તફાવત આપણે ધ્યાનમાં રાખવો પડે. અંતિમ કદ આપણે 2.5 v1, શરૂઆતનું કદ v1 એટલે 2.5 ઓછા 1. આમાંથી v1 આપણે સામાન્ય કાઢીએ એટલે આપણને 1.5 v1 પ્રાપ્ત થાય. આમ બહાર નીકળતી હવાનું કદ કેટલું જોવા મળે? 1.5 v1. પરંતુ મિત્રો આપણને અંશ પૂછ્યો છે, અંશ ભાગ અંશ પૂછ્યો છે. તો બહાર નીકળતી હવા નો અંશ, અંશ એટલે ભાગ, અંશ એટલે ભાગ.
તો બંનેના મૂલ્યોનો આપણે ગુણોત્તર લેવો પડે. બહાર નીકળતી હવા 1.5 V1 અને તે તાપમાને બાકી રહેતી હવા 2.5 V1. આનો તમે ગુણોત્તર લેશો એટલે આપણને આ 15 એટલે 5 તરી 15 પચે 25 3.5 એટલે 0.6 થશે. અને જો ટકામાં પૂછે તો 0.6 ગુણાકારમાં 100 વડે ગુણી નાખો તો 60% થશે મિત્રો. તો આમ આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ મિત્રો. 5.11મો. ઓકે, તો હવે 5.12મો દાખલો જોઈએ. એ પણ સરળ છે મિત્રો. 5.12 3.32 બાર દબાણે 5 લીટર અથવા DMQ કદ ધરાવતા 4 મોલનું તાપમાન ગણો. સિમ્પલ છે દાખલો એકદમ. આપેલી માહિતી એકત્રિત કરો અને એકત્રિત કર્યા પછી જરૂરી સૂત્ર કયું છે એ ધ્યાનમાં લો. તો પહેલું તો તમને દબાણ આપી દીધું છે. આપેલી માહિતી પહેલું દબાણ આપી દીધું છે કેટલું 3.32 બાર. પછી કદ આપી દીધું છે. કદ કેટલું તો 5 DMQ is equal to 5 લીટર. પછી મોલ આપી દીધા છે n બરાબર 4 મોલ. તો એ વખતે તાપમાન કેટલું મિત્રો શોધવાનું છે. આપણને R ની કિંમત પણ આપી દીધી છે 0.083 12 DMQ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. આમ દબાણનો એકમ બારમાં છે, આનો એકમ DMQ માં છે, આનો એકમ મોલમાં છે. તો તાપમાન શોધવાનું છે મિત્રો. આ બધાને સાંકળતું સૂત્ર કયું તો PV બરાબર nRT. આપણે n ને કરતા બનાવો PV ભાગાકારમાં RT. દબાણ કેટલું છે તો કે 3.32 છે. કદ કેટલું છે તો કે 5 છે. R ની કિંમત કેટલી છે તો R ની કિંમત આપણને 0. પરીક્ષામાં જે કિંમત આપેલી હોય તે લેવાની, નહીતર 8.3 into 10⁻² તમારે ધ્યાનમાં લેવાની. એકની એક જ કિંમત છે મિત્રો. અને T શોધવાનું છે મિત્રો. મારી ભૂલ છે, તાપમાન શોધવાનું છે મિત્રો. એટલે n અહીંયા મૂકવો પડે. n કેટલો છે 4. આમ આપેલું સૂત્ર ધ્યાનમાં લો. આદર્શ વાયુ સમીકરણ છે, એમાંથી T ને કરતા બનાવો. T આપણે સીધો શોધવાનો છે અને એની કેલ્ક્યુલેટરની મદદથી જો તમે શોધશો તો પછી આનો જવાબ આવશે 50 કેલ્વિન. 50 કેલ્વિન. અને આપણે સેલ્સિયસમાં પણ શોધી શકીએ. સેલ્સિયસમાં શોધવા માટે આપણે 50 માંથી -273 બાદ કરવા પડે. અને 273 બાદ કરો એટલે -223 ડિગ્રી સેલ્સિયસ. આમ તમને કેલ્વિનમાં પણ જવાબ પૂછી શકે, સેલ્સિયસમાં પણ જવાબ પૂછી શકે. તો તમને ખબર હોવી જોઈએ મિત્રો. તો આજે આટલા દાખલા વ્યવસ્થિત રીતે તમે ઉતારજો. બાકીના દાખલાની જે નોટ્સ કે PDF બાકી છે હું તમને આજે મોકલી આપીશ મિત્રો. બહુ સરળ દાખલા છે, તૈયાર કરજો. ધન્યવાદ.